આ વખતે જ પતરી આપણે ખોટ ગઈ હો ધંધામાં, નકર કોઈ દી ગઈ નથી હો ભાઈ. ગજુભાઈ તમે છે ને હવે રેવા દે તો સારી વાત છે. હવે કેમ? હું કેમ? મારા બાપા ઘરમાં નથી ગળવા દેતા કે ઓલા 1000 રૂપિયા લાય 1000 રૂપિયા લાય. કથા અમે કરી અને ફળ તમે લઈ ગયા. મને ક્યાં ફળ મળ્યું ભાઈ? મળવાનું ઈ તો ગામ ન લઈ ગયું. હું ગામ લઈ ગયું? ગજુભાઈ ઓલા બાજુની દુકાનમાં જમાન દુકાનમાંથી 1000 રૂપિયા ઉછીના લઈને મેં દીધા મારા બાપાને. તો વાંધો નહીં પતરી, હવે હું કહું છું ભેગું છું. હું છું ભેગું છું. ગજુભાઈ કોઈ દી ધંધો આપણો સફળ ગયો? પણ આ વખતે હું છે થોડીક મિસ્ટેક થઈ ગઈ એટલે. હું મિસ્ટેક? દર વખતે મિસ્ટેક જ થઈ જાય. પતરી આ વખતે છે ને મારી પાસે એવો પ્લાન છે ને મિસ્ટેક થાય જ નહીં. પણ રેવા જો ને તમારા પ્લાનમાં આમ તો હા ન હોય. પતરી આમાં રોકાણ જ નથી. એમ? હા, નફો થાય ને તો સામે વાળાને દેવાનું, એમ સ્કીમ કરવાની છે. તો વાંધો નહીં હો. હે? હા ઈ હું કાંઈ નહીં, અમેરિકન ઘોડો લઈ આવી. લ્યો ઘોડો લાવવા માટે પૈસા તો જોવે ને. આપણે ક્યાં અમેરિકા જવું, ખાલી નામ જ દેવાનું છે અમેરિકાનું. એમ? હા તો ઘોડો તો લાવો ને. એલા એ અમેરિકન ઘોડો નથી લાવવાનો, ખાલી નામ દેવાનું છે. તને ન ખબર પડે. અહીંયા થઈ ગયો ને અમેરિકન ઘોડો. હા હો વિજયભાઈ ઈ વાત બરોબર. હાલો તો હાલો. હા તો પછી હાલ ને, ગામ ને ધૂતવા તો પડશે જ તે ને. હા હાલો હાલો, ઓલા દેવા તો પડશે 1000 રૂપિયા. હાલો સેના દાદા હું તમને એક સવાલ પૂછું. પૂછ ને તમ તારે. જો હાસે હાસો જવાબ આપજો પાછા. અરે હાસે હાસો તાપુ. તો મને એમ કયો, આજ સવારથી તમે શું કર્યું? સવારથી મેં શું કર્યું એમ? હા. આમ જો સવારમાં હું જાગી ગયો. હા. જાગીને પછી લીમડાનું દાંતણ મેં કર્યું. હા. પછી સા અને ભાખરી ખાધી અને તાર જો તેર થઈને તારી હમો બેઠો આમ. જો તોય ખોટું બોલ્યા ને. ખબરી ખોટું ના બોલ્યો હું. એક વસ્તુ ભૂલી ગયા. હું? સંડા જવાનું. એલા હા સિંગલા ઈ તો ભૂલાઈ ગયું, પણ વાંધો ને નાક બંધ કરી દે તું. કેમ? નાક બંધ કરીને તું. હા લ્યો. પાદીને બકાડી લીધું. કેવા માણસ છો તમે. પણ જાવું તો ન પડ્યું મારે. હવે એ બધી વાત મેકો. હાલો તમે મને એક સવાલ પૂછો તો. ખબરી રેવા દે ને હવે તું. પૂછો તમ તારે, હું તો હાસો જ જવાબ આપીશ. જોક્સ કેવન તું કેસો? હા. ખબરી જોક્સ કેવન રેવા દે. 2000 ઇપ્પા ઘટે છે, જરૂર છે. વાહ 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 વાહ, મસ્ત જોક્સ કીધો લ્યો. ખબરી હું જોક્સ ના કેતો, 2000 ઇપ્પાની જરૂર છે એમ કહું. 2000 ની જરૂર છે તો મને હું લેવા કયો છો? તો હવે મારા ખિસ્સામાં 1 રૂપિયો રેવા કોઈ દે? ઈ વાત તારી હાશી. તો પણ હાલ ને દાડી ભેગા થાવી ક્યાંક. હા કામ ગોતો. હું ડુંગળી સોપા જાહું. ઈ વાત હાશી, પણ ડુંગળી તો અત્યારે રાતે હાલે ટાટા ફરની સોયપા કરશું. દિવસે પૈસા આવે એવું કાંઈક કરો. તો પણ આપણે છે ને કપા વીણમાં વહી જાવી. ઈ તડકાનું મારું કામ નહીં હો. હવે મોટા મોટા કપા છે, આપણે વીણા કરશું આમ ડબકા. હાલો આમ તો આપણને કોઈ રાખશે નહીં, પણ પૂછવી કોક રાખે તો દાડીએ. તે હાલ ને પૂછવા જાવું જો ને, કઈ ઘરે કોઈ થોડા દાડિયા કરવા આવશે આપણને. હાલો હાલ. બોલો લ્યો કેવો હું તો આગળ હું હુંશ ને તો તરત કે ગાંડા આખો દી હુય જ રે. એને હુવે ઈ હાલે, હું ઈ નો હાલે. ભાઈ આ એમ નહીં જાગે, એને જગાડવાનો મારી પાસે મસ્ત પ્લાન છે. હમણાં ખબર તારી હું ઘડીકમાં ન ઉડી જાય ને તો મને કહેજે. ખાઈમ ખાઈમ ઘડીક તું. હે ગાડા આયા તો તું શું છું ભાઈ? ઓય બાપા ઉભા રે કા. કોઈ ફડાક્યો ફોડ્યો આયા? એ ભાઈ મેં ફડાક્યો ફોડ્યો. તો હુડ્યો ફોડ્યો. એ ભાઈ તું હું તો હો ને એટલે હું તો મને તું કેવો ખીજા, એટલે હું તને જગાડવો નથી, એમ નામ જગાડી દો. આમ તો ફડાઈ જા કે આવતી દિવાળી થોડા હારા રે ખવરાઈ જાય ને, એટલે ઉપયોગ કરી નાખ્યો આજ મેં. પણ ડોબા રે કાકા કામ કર. આવી રીતે ભૂલેવા હેરાન કરે છો. ખબર ને કાલ હું છું ઈ તો ભૂલી ગયો પાછો. એ ભાઈ હું હે ને આખો દી બેઠો રહો કે નહીં એવું તને ખીંચી દઉં, અને આમ જો બેઠો બેઠો પૈસા કમાવ ને એવું કરું તો તને હાલ લાગે? એવું શું કરવાનું? એ ભાઈ કાંઈ ન કરવાનું, આપણે ઘરની વાત હે ને પાનનો ગલ્લો બનાવી દે, દુકાન બનાવી દે મને, લે તું દુકાન બનાવી દો. હા અત્યારે વાંચતા બધું વ્યસ્ત આવડે તને? એ ભાઈ એ તો બધું મને બધું મોઢે આવડે. માવા કેટલા દેવાના, બરોબર બીડીના કેટલા લેવાના, પછી મોરસના કેટલા લેવાના, સાના કેટલા, બધું મને આવડે છે. ખાલી તું મને પાનનો ગલ્લો બનાવી દે એટલે બધું થઈ જાય. હા પણ તને આવડે છે ને? હા તો મને કે માવાનું શું લેવાનું, કવડો માવો બનાવવાનું ક્યાં?
એ ભાઈ માવાના કાંઈ નો 5 રૂપિયાનો માવો વેચવાનો અને આવડો મોટો વેચું. એ ડોબા રેખા આવડો મોટો માવો વેચ તો આપણે વાહ શું વજે? એ ભાઈ વધે નહીં તો કાંઈ નહીં. ઘરાક બધા ગામના અહીંયા વહી આવે કે નહીં? ગામમાં હે ને 5 રૂપિયાનો જો આવડો જ માવો વેચે. આપણે આવડો મોટો માવો વેચવાનો. અને છોકરાને ભાગ કેમ વેચવાનું ખબર? 5 રૂપિયાનો વેપાર આવે કે નહીં? હું એને 5 ની હે ને 2 વેપાર આપીશ. એ ડોબા રેખા એ- 5 ની 2 નો અપાય. ઈ રેખા આપણને ગામમાં કાંઈ ન વજે ઊંચી ખોટ જાય 5 ની. એ ભાઈ ગામમાં હે ને રૂપિયાની 1 ચોકલેટ વેચે. હું નાના છોકરા આવે ને એટલે 5 ચોકલેટ વેચીશ. એટલે ઘરાક આપણે ઓલા થાય ગામમાં કોઈ જાય જ નહીં. વાહ ભાઈ વાહ, તારો બાકી પલાન હો ગલ્લો મેકી દો એટલે તું મારું બધું દિવાળું ફૂંકી નાખે એવો છો. ડોબા રેખા એવું નથી કરવાનું. મારી વાત સાંભળ, જો ગલ્લો તને મેકી દો, બેઠા બેઠા કમાય એવું કરી દો. પણ આમ જો આપણે બે ભાઈને છે ને હાજે છે ને માવા હું બનાવી દઈશ તને. બધા વાળીને કપડે રાખવાના, ખાલી તારે 5 રૂપિયાનો વેચવાનો. સિંગનું પડીકું છે ને હું ભરી દઈશ, વટાણાનું, ડાળિયાનું, ચોકલેટનું બધું હું તને કરી દઈશ. તારે ખાલી બેડા બેડા આખો દી વેચા કરવાનું અને ક્યાંય જવાનું નથી. ભાઈ તારે બધું કામ કરવાનું હોય ને તો હું તો બેઠો બેઠો વેચે રાખી. મારે શું કામ છે? તો આમ ગલ્લે બેસી જાય બરોબર ને? હા બસ આખો દી ગલ્લે બે આવું ટૂંકમાં ક્યાંય જવાનું નહીં. ધંધો કરવાનો, જે મારી વસ્તુ વાળેલી હોય ને એ જ તારે વેચવાની, બીજું કાંઈ કરવાનું નહીં. પૂરેપૂરા પૈસા લેવાના, કોઈને ઉધાર દેવાનું નહીં. વાંધો નહીં ભાઈ, ઉધાર માગી શરમાવશો નહીં એમ બોર્ડ મારી દઈશું. હા બસ, અને આખો દી ધંધો કરીને તો આપણને કાંઈક મળશે, તું તારું તોફાને બંધ થઈ જાય અને મને શાંતિ થઈ જાય અને તને શાંતિ થઈ જાય. હવે એક કામ કર, હાલ આપણા ગામમાં છે ને નવું કેબિન લેવા જાય ગમે ને, અને મારે લેતા આવી. હા તો આજ હો હાલ. જણા દાદા આજ તો બસો મળે ને દાડિયા વયું જવું છે, પાછું ઘેરે નથી જવું. એ ખબરી સાલું દાડી છે ને 350 રૂપિયા હાલે છે. હા પણ આ તો જે મળે એમ હું કહું છું. હાલે રે ખાઈ. ક્યાં પાઉં પડ્યા? એ કામ ગોતવા જઈ છે એમ સમજી લો ને અત્યારે તો. જો બોલો, આ તો એની જેવું છે. આમ જો તમે કામ ગોતવા નીકળ્યા ને, અમે કામ આપી તો તમને બોલો. લે એવું હું પત્રી કામ આપવાનું છે? પણ હું કામ કરવાનું ને કેટલા રૂપિયા એમ? જો મહેનત વાળું કાંઈ કામ નથી, સાનું મનું ઊભું જ રહેવાનું છે. સાનું મને ઊભું રહેવાના કેટલા આપશો વળી? તમે કેટલાક લેહો? કે ખબરી તું કે તો દાડી કેટલી આપશો ને હું કરવાની કહી દો એટલે અમને ખબર પડે. જો કરવાનું કાંઈ નથી, અમેરિકન ઘોડો બનવાનું છે. ઘોડો બનવાનું છે? હે હા, અને દાડી 400 શું કરવું કહી દો. એ ખબરી રહેવા દે, આ ઘડીઓ વચ્ચે આપણે 2000 ની જરૂર છે. એ 400 માં ન મેળ આવે તો રેવા જો, આગળ 200 માં મળી જાય. હે મિત્રી, એ નાના ગજુભાઈ ખોટું ક્યાં બળ કરું. હાલો 500 બસ. આમ જો અત્યારે અમને ખૂબ પૈસાની જરૂર છે, 2 ને 1000 આપી દેજો. એ કાક વચ્ચે તો આપશો, નકર 500 તો પાકા. હા હાલો પાકું બસ. એમ નહીં પત્રી, 1000 રૂપિયા આપજો. તમ તાર તમે વાંદરો કન તો વાંદરો, ગધેડો કન તો ગધેડો બની જા હોય મે. વાંધો નહીં, હાલો ને હું તમને ન્યા જઈને સમજાવી દઉં કે તમારે કઈ રીતનું શું કરવાનું છે. એમ હાલો. હાલો લ્યો બોલો હવે શું કરવાનું છે? કાંઈ નહીં, અમેરિકન ઘોડો બનવાનું છે. એ તો વાત થઈ ગઈ, પણ કેમ બનવાનું એમ? એ બનાવી તો હું દઈશ, તમે ખાલી મારી વાત સમજી લો. હા જો હું આમ ગમે એને તપાક તાપલી કરું કે નહીં, એટલે ઈ બાજુ હાલવાનું, તમને મારું તો તમારી બાજુ હાલવાનું. અને જો એક તાળી પાડું એટલે આ મોઢું ઊંચું કરવાનું, 2 તાળી પાડું એટલે ડિસ્કો કરવાનો. સમજ્યા? સમજી જા. બસ એટલું જ કરવાનું છે, બીજું કાંઈ નહીં. એ બધી બરોબર વાત, પણ આ બધું કરવાનું કેટલી ઘડી? કોક સારો ઘરાક મળી જાય ને એને મસ્ત બટકાઈ દેવી અમેરિકન ઘોડો ને રોકડી કરી લેવી. ત્યાં સુધી એ ગજુ એટલે અમને વેચી દેશે એમ? હા. એ ભાઈ આપણે આવી વાત નથી થયો તો રેવા દો. હવે એ ભાઈ તું ક્યાં ન્યા હાસો ઘોડો છો, ઘરે ભલે ને લઈ જાય. આ ન્યા કપડું જ છે, કપડું ઓછું કરીને ભાગી જવાનું. હા, તો બરોબર, પણ આમ જો હટ વેસાય ને એવું કરજો. રેવા દે, હાલ પછી આપણે બની જાય. હા બની જાય. હા ભાઈ એમ બે બધી ઓઠાડી દે. હા પછી ખબર ન પડી જો કોઈને. હા એ બીજું ટ્રાય મારો તો. બરાબર છે બરાબર છે. અંત મારો. હા બરાબર છે બરાબર છે. બરાબર એક તાલી મારો. તાળી મારું. હા હા રે એક બે તાલી મારો. હા બસ 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 એમ જ કરવાનું છે. હા બરોબર.
બોલતા નહીં. અમેરિકન ઘોડો, અમેરિકન ઘોડો. અમેરિકાથી સ્પેશિયલ તો વિમાનમાંથી ઘોડો મગાવ્યો, વિમાનમાંથી. મગાઈ એટલે કુપોષિત ઘોડો મગાવ્યો. અમેરિકન ઘોડો છે, હજી બાળક છે હો. એવું છે? હા, હજી છે ને વરસદીનો નથી આ ઘોડો. આમ જો 5 વર્ષનો થાય ને ત્યાં તમને વટી જાહે. હું વાત કરો છો? અમેરિકન ઘોડો કહેવાય આને. એ ગજુભાઈ આ શું કામ આવે? હું કામ આવે, હું આ બધું સમજુ. ઘોડો છે આ તમારો ગાંડો ન સમજે ને એટલું આ સમજે. લ્યો આ તો સમજાય તો એમ જોવું છે લ્યો. એ આ લે બાબા બાબા આ એ બે બાજુ હાલે. તો બે બાજુ હાલે, બે બાજુ. આ બીજું શું કરે? અરે હજી આમ તમે જોવો, હજી તો આને ટ્રેનિંગ દેવાની બાકી છે. હજી તો અડધી ટ્રેનિંગ આપી. જોજો એ પૂછો છે એ ઊંચો છે હો ભાઈ. હવે બીજું કાંઈ છે? હા હવે જોજો, 2 તાળી પાડું ને એટલે ઈ જોજો તમે. લે એ પછી બા તો ડિસ્કો કરે હું. એ બા ઉભા રહ્યો. એટલે આ વેચવાનો છે કે નહીં? હું વેચવાનું છે. તો હવે જાઓ. તો એ ગજુભાઈ વેચી ગયો ને તમારે આને રાખીને શું કામ છે હવે? હા એ ગાંડા પણ આને કોઈ લઈ જ ન હોય કે જા. હાલો 500 માં રાખ્યા. એ ભાઈ 500 આપી દે, લઈને જઈએ આપણે. હા હવે હું સંપલું કાઢું કે તમે આને અહીંથી કાઢો છો? એ તો કિંમત તો કયો તમારે દેવાની વાત તો હાલો બોલો. બરોબર ને પછી ભાઈ? હા, કઈક હલકો ભાવમાં આવતો હોય તો લઈ તો લેવા. અરે 500 માં તો રોજના શેણા ખાઈ જઈએ. એવું છે? તો આની કિંમત છે 50,000. એ હાલો ઉના દાદા 50,000 માં. ઓ પાણી આમ તમે આની સ્કીમ તો હરખી સમજો ભાઈ સાહેબ. પછી ભાઈ આમ તારે વ્યાજબી રાખે ને તો હું તો કોઈ ઘોડો લઈ લેવાય. કારણ કે મા મહિનો આવે છે. આમ જો અત્યારે ડિસ્કો કરે ને 1 તાળી પડે ને 2 તાળી પડે ત્યાં તો 5,000 રૂપિયા ભાડા છે અત્યારે. અને તો આપણે ક્યાં માથા ખૂટશે? શેરી આવે કે આમ કરો એટલે આમ મળી જાય, ઓલાને મારો એટલે આમ મળી જાય. માથા ખૂટે અત્યારે કમાણી છે ફૂલ. મા મહિનો માથા ઉપર આવે, લગ્ન ગાળો છે નકરો. હા એ બધું ભાઈ જો તમારે લેવો હોય ને તો રૂપિયો ઓછો હાલો બસ. ઓહો આમાં શું છે પતુભાઈ, લગ્નની સીઝન છે ને, વરાજો છે ને આવો જ ઘોડો માંગે. ડિસ્કો કરવો જોવે, ગામમાં શું છે સિક્કા પડવા જોવે. આમ જોવો તમે ખાલી છે ને એક વરાજાના 10,000 લ્યો ને તોય તમારે 4-5 વરાજામાં તો આમ તમારે વસૂલ થઈ જાય. આપણે 20,000 આપ્યા મેં. હાલી ભાઈ લઈ લે કાકા દોરી લે. 20 નહીં, છેલ્લા 35. એ તમારે લેવો છે? પૂછું ભાઈ એટલા બધા પૈસા નથી કેમ લેવો યાર? એ ગજુભાઈ 5,000 વધારે છે. 30,000 માં હું રાખેલો કેતો ત્યાં રોકડા આપી દો. 30 માં ડન કરો. હાલો વાહ ઉના દાદા તમે પણ હાલો પ્લાન જોડાયો. તમે કેમ લગન મગનની સીઝન છે હારે જાય. હા અને પછી ભાઈ તારા ભાડા એમ અપાઈશું. લઈ લો ઘરે હાલો. 30,000 આવી ગયા આપી દીધા ને. અને લઈ લો ઘોડો લઈ લો તમે તમે છે ને ભાડા લઈને આવજો. ભાડાનું કમિશન હું આપી. બસ એ પથુભાઈ વાતું નથી કરી. ટેમ્પો બંધાવવા ઘોડા શેની માથે લઈ જાવ તમે? હવે આ ગાંડો એટલે ગાંડો જ રહ્યો. કહું છું હાલે છે દોરી લઈને વહી જાવ. પતુભાઈ એક ચોખવટની વાતો મારા લગ્નમાં અને પત્રીના લગ્નમાં હાવ ફ્રી. અરે લેતા મારો ને લાલો છે. હા મારો એ જો જાય. રાવદે ગાંડા બહુ વિચારમાં તું નીકળી જા. કેમ પણ પત્રી આમ હોય. હવે ઈ બે નું જે થવું એ થાય. આપણે 30 ની રોકડી થઈ ગઈ છે. હવે આપણે 2 દી રફુ ચક્કર થઈ જવાય. બસ વાહ ભાઈ વાહ. ઘોડા તો હાલો સસ્તામાં મળી ગયો છે. પણ એકવાર છે ને હું બધું ટ્રાય કરાઈને જોઈ લો. અહીંયા રમત નો કરી દો. વાહ બસ બસ. હવે આ બાજુ લાવી જો. હવે આ બાજુ રેડી. વાહ ભાઈ વાહ ગજુભાઈ વાહ. ગોચે એવા ઘોડા તમે. હવે હું એને આ બાજુ મારું તો આમ હાલે છે, આ બાજુ મારું તો આમ હાલે છે. હવે છે ને એની માથે બેસી જાવ એટલે 2 બાજુ મારું. પછી જોઉં કે કઈ બાજુ હાલે છે. બેસીને જ જોયું. હવે ખબર. ઓય બાપા. હે જીણા દાદા. હે ખબર નહીં જોયું ને ભાઈ. આ ગજુલ પત્ની પાછા મને છેતરી ગયા.